લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધા ખાતે વરુ સોફ્ટ રિલીઝ સેન્ટર વરુના રિહેબિટેશન ખુલ્લું મુકાયું. ઘુડખર અભયારણ્ય વિભાગ ધાંગ્રધા દ્વારા કરાયેલ એક માદા વરુનું રેસ્ક્યુ વરુઓના સંરક્ષણ અભિયાનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. ધાંગ્રધા તાલુકાના થડાવીડી ખાતે ડોક્ટર સંદીપ કુમાર, મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર, વન્યજીવ વર્તુળ ગાંધીનગર અને આયુષ વર્મા, નાયબ વન સંરક્ષક ઘુડખર અભયારણ્ય ધાંગ્રધાની ઉપસ્થિતિમાં વરુ સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અભયારણ્યના વિવિધ આરએફઓ, ફોરેસ્ટર ગાર્ડ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂતકાળમાં ઘુડખર અભયારણ્ય વિભાગ ધાંગ્રધાના વન અધિકારી કર્મચારી દ્વારા એક ઇજાગ્રસ્ત માંદા વરુનું અભયારણ્ય વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેને સુરેન્દ્રનગર સરકારી વેટરનરી હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સારવાર આપ્યા બાદ વેટરનરી કોલેજ આણંદ ખાતે જરૂરી સારવાર સર્જરી માટે લઈ જવામાં આવેલું. ત્યારબાદ સતત દેખરેખ અને સાર સંભાળ જરૂર હોય તેને સક્કરબાગ ઝૂલોજિકલ પાર્ક જૂનાગઢ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું, જ્યાં તે વરુને દિવ્યાંગી નામ આપવામાં આવ્યું અને બાદમાં તે વરુની તંદુરસ્તીમાં ઉત્તરોત્તર સુધારો થતાં સક્કરબાગ ખાતે બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો, જે સફળ રહેતા વર્ષ તેણે બચ્ચાને જન્મ આપ્યો. આ બચ્ચાઓ મોટા થતાં ગુજરાત સરકાર દ્વારા આ બચ્ચાઓ તથા સક્કરબાગ ઝૂલોજિકલ પાર્ક જૂનાગઢ ખાતે સ્થિત અન્ય વરુઓને ગુજરાતના અલગ અલગ વિસ્તાર જેવા કે થડા, સુલતાનપુર, ધાંગ્રધા, નડાબેટ તથા અન્ય વિસ્તારમાં કુદરતી આવાસમાં મુક્ત કરવા નિર્ણય કર્યો હતો. હાલ દેશમાં વરુની સંખ્યા ખૂબ ઓછી છે, ત્યારે તેની સંખ્યા વધારવા માટે વરુની જાળવણી માટે સરકાર તે દિશામાં કામ કરી રહી છે. વરુની વિશેષતાઓ: ભારતીય વરુ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ના પરિશિષ્ટ 1માં મૂકવામાં આવેલ અને જેનું અસ્તિત્વ ભયમાં છે તે કક્ષામાં મુકાયેલું પ્રાણી છે. વરુની ખાસિયત એ છે કે તે શ્વાનના કુળનું સૌથી મોટું પ્રાણી છે. વરુ જંગલનું પ્રાણી છે, છતાં શુષ્ક અને ખુલ્લા મેદાનના ભાગોમાં પણ રહે છે. જંગલમાં કે વગડામાં તે કાળિયાર, હરણ, નીલગાય, ક્યારેક સસલાનો શિકાર કરે છે. ઘુડખર અભયારણ્યના ટોચના માંસાહારી પ્રાણીઓમાં વરુ સૌથી પહેલા સ્થાને આવે છે. ભારતમાં વરુ નારની સંખ્યામાં સતત ઘટાડો થયો છે, પણ કચ્છના અને સૌરાષ્ટ્રના ગાંડા બાવળોના જંગલોમાં વરુઓ ટકી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અત્રેને વિભાગ દ્વારા વરુના થડાવીડીમાં, અત્રેના થડાવીડી છે, અનામત વીડી છે, તે જગ્યા સોફ્ટ રિલીઝ સેન્ટરના ઉદ્ઘાટન કરવામાં આવેલ હતા, જેમાં અને ઉદ્ઘાટન સીસીએફ સાહિબ, સીસીએફ ગાંધીનગર સંદીપ કુમાર આઈએફએસ સાहब के द्वारा ये ઉદ્ઘાટન કરવામાં આવેલ હતા. હાલમાં જે વરુના એક પેક સક્કરબાગ ઝૂથી મંગાવવામાં આવેલ છે, જેમાં આ પેકમાં 6 કુલ જનાવર છે, જે પૈકી 2 માદા અને 4 માદા અને 2 નર છે. અને આ એક તરીકેથી વુલ્ફ બ્રીડિંગ સેન્ટર તરીકે એમના એક પ્લાન છે. ભૂતકાળમાં જેવી રીતે આપણા નાદાબેટમાં પણ એક વુલ્ફ બ્રીડિંગના પ્રોજેક્ટ કરવામાં આવેલ હતા, અને એવી રીતે જો સક્કરબાગ ઝૂમાં પણ બ્રીડિંગ કરવામાં આવેલ હતા, તો તે અન્વયે અત્રેના પણ પ્રયાસ છે કે વુલ્ફના બહોળા ડિસ્ટ્રીબ્યુશન અત્રે રાજ્યમાં થાય, તાકી એક પ્રકૃતિના એક નેચરલ સંતુલન બનશે. તો તે માટે અત્રે પ્રયાસરત છે સાયન્ટિફિક રીતે. તો ધન્યવાદ અને આભાર માનું છું.